ખેડૂતોને મોટી રાહત આપતા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું વધુ વિસ્તરણ કરવામાં આવ્યું છે। ખેડૂતો લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકારે આખરે તેમની માંગ સ્વીકારીને તેમને પાક વીમા યોજનામાં આવરી લેવામાં આવતી બાબતોમાં ઉમેરી દીધું છે। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 21મો હપ્તો પણ હાલમાં જ ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો લાંબા સમયથી જંગલી જાનવરોથી થતા પાકનું નુકસાન અને વધુ વરસાદ અથવા જળબંબાકારથી થતા નુકસાનનો વીમો યોજનામાં સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા, જેને સરકારે હવે સ્વીકારી લીધી છે। लेकिन दो नुकसान इसमें कवर नहीं थे जिसकी लंबे समय से आप मांग कर रहे थे। एक जंगली जानवरों से होने वाला नुकसान और दूसरे अतिवृष्टि के कारण, बाढ़ या जल भराव के कारण फसलों को होने वाला नुकसान। अब मैं आपको प्रसन्नता के साथ ये सूचना दे रहा हूँ कि ये दोनों नुकसान भी फसल बीमा योजना में कवर कर लिए गए हैं। जंगली जानवर अगर फसलों को नुकसान करते हैं तो भी नुकसान की भरपाई होगी और जल भराव के कारण भी अगर फसल खराब होती है तो भी नुकसान की भरपाई होगी।